જય માતાજી મિત્રો, માવતર સ્ટુડિયો સુરતમાં ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું પતાપરા ગામ। આ ગામમાં ભાલિયા પરિવારનો મઠ આવેલો છે અને મિત્રો એક નહીં બે નહીં પણ એક સાથે 25 પરિવારનો મઠ એટલે કે ભાલિયા પરિવારનો મઠ। તો મિત્રો આવો આપણે ભાલિયા પરિવારના મંદિરના દર્શન કરીએ। હું ખુદ પણ ભાલિયા છું મિત્રો, તો ચાલો જસ્સા દાદાના મા ખોડિયાલમાના સાનિધ્યમાં દર્શન કરી અને અહીંયાનો તમને ઇતિહાસ પણ જણાવું। તો ચાલો મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, તમે સામે જોઈ રહ્યા છો ભાલિયા પરિવારના માતાજીનો મઠ છે, સામે દેખાઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, આપણે અંદર મઠમાં જઈશું અને જસ્સા દાદાના અને મા ખોડિયાલમાના દર્શન કરીએ। તો ફ્રેન્ડ્સ, સામે તમે જોઈ રહ્યા છો ભાલિયા પરિવારનો મઠ સામે દેખાઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, આપણે દાદાના દર્શન કરીએ, મા ખોડિયાલમાના પણ દર્શન કરીએ। તો મિત્રો, દાદાના મંદિરની મઠની બાજુમાં આવેલું મંદિર ઠુઠિયાણી માતાજીનું મંદિર છે, એ પણ હું તમને બતાવું। અત્યારે આપણો ભાલિયા પરિવાર અહીંયા ઉપસ્થિત છે અને આ ભાલિયા પરિવારના મઠના ભવા બટુકભાઈ ભાલિયા પાસેથી આપણે માહિતી લઈશું। હાલો ભાઈ, ભાલિયા પરિવારનો ભવો છું, મારું નામ બટુકભાઈ છે। અમારી દેવ છે ખેતરપાળ દાદા, તે આગેવાન ખેતરપાળ દાદા છે, સાઉન્ડ માતા છે, ખોડિયાર માતા છે, ગુટ માતા છે, બલાડ માતા છે, ભુજિયા દાદા છે, જહા દાદા સુરવીર છે સુગાળાવાળા, અને એની બેન લાખભાઈ અને બરમાણી માતા, અને એક અમારે ટોઠાઈ માતા નોખા પૂજે છે, નોખા ભવા લઈએ છીએ અમે। ફ્રેન્ડ્સ, પ્રતાપરા ગામના સરપંચ અને અમારા પરિવારના સરપંચ એટલે હર્ષદભાઈ ભાલિયા પાસે આ મંદિરની માહિતી લઈશું। મારું નામ હર્ષદભાઈ ભાલિયા છે, હું આ પ્રતાપરા ગામનો સરપંચ છું અને આ ભાલિયા પરિવારનો મઠ પ્રતાપરામાં 25 ગામના ભાલિયા પરિવારના લોકો આમાં સાથે છે અને 1200 મિંડોળ છે અમારા ભાલિયા પરિવારની અંદર। એમાં 600 મિંડોળ બહાર ગામના છે અને 600 મિંડોળ પ્રતાપરા ગામના છે। અને આમ જોઈએ તો સુગાળા અમારા જસા દાદા ભાલિયા છે, એના પછીનું બીજું મોટું કોઈ સંગઠન હોય તો પ્રતાપરા ગામમાં ભાલિયા પરિવારનું મોટું સંગઠન છે। અને અમારે માતાજી ઠુઠિયાણીમાં માતાજી છે અહીંયા અમારે, તો ઠુઠિયાણી માતાજીના કંઈક એની શક્તિ કે ઠુઠિયાણી માતાજીની કંઈક અમારા પ્રત્યે કંઈક ઉપર હાથ છે, તો એના હિસાબે અમે સંગઠિત છીએ। નકર આ સમયની અંદર
અવડો મોટો મઠ ને સંગઠિત રહેવું અશક્ય જેવું છે, પણ આમાં શક્તિ કાકા ભાગ ભજવતી છે. તો એના હિસાબે અમે સંગઠિત છીએ, એ અમારા માટે ગૌરવની લાગણી છે. તો ફ્રેન્ડ્સ, તમને ભાલિયા પરિવારના મઠની માહિતી આપી. પાતાપરા ગામના હર્ષદભાઈ ભાલિયા, જે હાલ પાતાપરા ગામના સરપંચ પણ છે અને અમારા પરિવારના ભાઈ છે, અને અત્યારે હાલ મંદિરનું કામકાજ સંભાળી રહ્યા છે, તેની પાસેથી પણ આપણે માહિતી લીધી. તો મિત્રો, તમે વિચાર કરો, અત્યારે એક બે પરિવાર સાથે નથી રહેતો, એક સાથે 25 ગામનો પરિવાર, ભાલિયા પરિવાર પ્રતાપરા ગામના મઠમાં જોડાયેલો છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી માવતર સ્ટુડિયો સુરત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ફરી મળીશું નવા વિડીયો સાથે. તો મિત્રો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, મળીએ ફરી નવા વિડીયો સાથે. જય માતાજી.